નમસ્કાર, હું છું અરવિંદ અને આપ જોઈ રહ્યા છો એબીસી ન્યૂઝ ગુજરાત. એબીસી ન્યૂઝ કાર્યક્રમનો લોકપ્રિય કાર્યક્રમ વિશેષમાં જે આપણે અલગ રાત્રિ કર્ફ્યુ વિશે વાત કરવાના છીએ. ત્યારે જે રીતનું 10 મહિના જેવો સમય જેવો કોરોના ગ્રહણને અને ત્યારબાદ અલગ અલગ પ્રકારે લોકડાઉન આવ્યું, લોકડાઉન બાદ અનલોક 2 અને ત્યારબાદ રાત્રિ કર્ફ્યુ અને ફરી એકવાર 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ ચાલે છે. ત્યારે વિશેષ કાર્યક્રમમાં ખાસ કરીને રાત્રિ કર્ફ્યુનો શું ફાયદો અથવા તો આપણે એક સમજવાની કોશિશ કરવી છે. તો આપણી સાથે ગેસ્ટ છે કોંગ્રેસ નેતા દિનેશભાઈ કાસડિયા અને સધન ગુજરાત હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ અરુણભાઈ શેટ્ટી. તેઓની સાથે વાત કરીશું. કાર્યક્રમમાં બંને મહાનુભાવોનું સ્વાગત છે. દિનેશભાઈ, સૌથી પહેલા તમને પ્રશ્ન પૂછીશ કે જે રીતે આપ એક જમીનથી લોકો સાથે જોડાયેલા છો, પરંતુ ખાસ કરીને સુરતમાં જે પૂરા ભારતભરમાંથી લોકો આવીને વસતા હોય છે ને પોતાનો સુરતને કર્મભૂમિ બનાવી અને પોતાની રોજી રોટી વળવ્યા હોય છે, ત્યારે તેવામાં ખાસ કરીને અત્યારે જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને સુરતમાં જે પ્રકારના રાત્રિ કર્ફ્યુ છે, આપ એને કેવી રીતે જોઈ રહ્યા છો અને રાત્રિ કર્ફ્યુને આપણે સમજવું છે બાખૂબી કે આખરે રાત્રિ કર્ફ્યુથી શું થાય તો થાય છે શું? પહેલી વસ્તુ તો મારી એવું કે જો વિશ્વભરમાં જ્યારે કોરોના મહામારીનો રોગ આવ્યો છે, ભારતમાં પણ આ રોગે પગ પેસારો કર્યો. ગયા વર્ષના માર્ચ મહિનામાં, ગયા માર્ચ 22 માર્ચથી જે લોકડાઉન ચાલુ થયું, 60 થી 70 દિવસ એવું લોકડાઉન રહ્યું. એ પછી લોકો જે હેરાન થઈ ગયા હતા લોકડાઉનમાં, પોતાના વતન ગયા હતા, વતનથી પાછા આવ્યા, ધંધા રોજગાર ફરીવાર ચાલુ થયા, ગાડી જેવી પાટે ચડી રહી હતી લોકોને ધંધા રોજગારની. એવા જ સમયમાં ફરીવાર પાછું રાત્રિ કર્ફ્યુ ગુજરાત સરકાર દ્વારા 4 મહાનગરમાં લાવવામાં આવ્યું. કેસો ડાઉન થઈ ગયા હતા, થોડા પાછા વધ્યા. અમદાવાદ શહેરમાં 300 ની આજુબાજુ કેસ પહોંચ્યા. સુરતની પરિસ્થિતિ તો સ્થિર હતી, પરંતુ જે રાત્રિ કર્ફ્યુ રાત્રે 9 થી સવારે 6 સુધી લાવ્યા, ઘણા લોકોને મુશ્કેલીઓ આવી. અને ધંધા જે રાતના જે ધંધા હોટલના હતા, અન્ય જે વેપારી વર્ગ હતો રાતના લારીઓ લઈને જે ધંધાઓ કરતા હતા, રાતના જે મોડા સુધી 10-11 વાગ્યા સુધી જેમના ધંધાઓ હતા, તમામ લોકો મુશ્કેલીમાં આવી ગયા. અને આ રાતની કર્ફ્યુનું આજ દિવસ સુધી લોજિક શું છે હજી સમજમાં નથી આવ્યું. 9 વાગ્યાનો સમય રાત્રિ કર્ફ્યુનો બહુ એટલે બહુ ખરાબ વસ્તુ છે. આની જગ્યાએ જો સરકારે 11 થી 6 સુધીની કર્ફ્યુ રાખ્યો હોતે તો લોકોને પણ મુશ્કેલી ન પડતે, લોકોના ધંધા રોજગાર પણ સારી રીતે ચાલી શકતે. પરંતુ કોઈની પણ સલાહ સૂચન કરીને નાના માણસોનું જે થવું હોય થાય, ધંધાવાળાનું જે થવું હોય થાય, પરંતુ આપણે નિર્ણય લીધો 9 થી 6 બંધ રાખવું, એટલે બંધ જ રાખવાનો. આ નિર્ણય હું એવું માનું છું ગુજરાતના તમામ લોકોએ સ્વીકાર્યો નથી. અને આની સામે સોશિયલ મીડિયામાં પણ બહુ વિરોધ થયો હતો, પરંતુ આ સરકારે આજ દિવસ સુધી એમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે હું માનું છું રાત્રિ કર્ફ્યુ મારા હિસાબે આ રીતના હોવો ન જોઈએ. હવે દિનેશભાઈ આપે કહ્યું બરાબર છે, પરંતુ ખાસ કરીને હવે જે હાઈ લેવલની એક મીટિંગ છે તે સોમવારના મળવા જઈ રહી છે. ખાસ કરીને વેપારી હોય, નાના લારી ગલ્લા ધારકો હોય કે નાના રેસ્ટોરન્ટના માલિકો, અને ખાસ કરીને યાત્રિકો રાત્રિ દરમિયાન આવવા જતા હોય, ત્યારે પરિવાર સાથે લોકોને એક સુખ દુઃખમાં સારા નરસા પ્રસંગોમાં જવાનું થતું હોય, તકલીફ પડતી હોય. ત્યારે આ વખતે લોકોની એક ખાસ કરીને એક ઉમ્મીદ હતી કે 31 ડિસેમ્બર એટલે કે જાન્યુઆરીથી કદાચ જો છે તે રાત્રિ કર્ફ્યુ હટી શકે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ મીટિંગની આખરી જે હાઈ લેવલની મીટિંગ મળશે સોમવારે, એટલે ત્યારે જ ખ્યાલ આવશે કે ખરેખર જાન્યુઆરીમાં પણ રાત્રિ કર્ફ્યુ વધી શકે છે. તો આપ શું કહેશો? જે હાઈફાઈ મીટિંગ જે સોમવારે હાઈ પ્રોફાઇલ મીટિંગ થવા જઈ રહી છે, ગુજરાતનો એક નિર્ણય લેવાનો છે ચારે શહેરનો કે ભાઈ રાત્રિ કર્ફ્યુ રાખવી કે નહીં રાખવી. પરંતુ મને એવું લાગે છે કોની સલાહ સૂચનથી આ મીટિંગો ગુજરાત સરકાર પોતે જ નક્કી કરવાની હોય અને પોતે નિર્ણય કરી જ લીધો હોય તો મીટિંગના નામે શું કામ લોકોને
સમક્ષ એવું દર્શાવવું જોઈએ કે અમે નિર્ણય સોમવારે કરવાના છીએ. તમારો નિર્ણય અમને ખબર જ છે. મારું તો એટલું જ કહેવાનું, ધંધા રોજગાર વાળા નાના માણસો છે, ગુજરાતના લોકો શું ઈચ્છે છે, ગુજરાતના જે નાના ધંધા વાળા રોજગાર જે નાની રોજગારી કમાય છે એ લોકો શું ઈચ્છે છે. રાત્રિ કર્ફ્યુ વિશે એમના કોઈના અભિપ્રાય આજ દિવસ સુધી લેવામાં આવ્યા નથી. માત્ર ને માત્ર જો એમણે જ નિર્ણયો લેવાના તો મને એવું લાગે છે રાત્રિ કર્ફ્યુમાં કોઈ ફેરફારો આગામી દિવસોમાં પણ આવવાના નથી એવું મને 100% લાગી રહ્યું છે. બિલકુલ. એટલે સામાન્ય લોકો જે છે અથવા તો નાના રેસ્ટોરન્ટ માલિકોને ખૂબ મોટી તકલીફ પડી છે, આર્થિક નુકસાન પણ મોટા પાયે થઈ રહ્યું છે. ત્યારે આપણી સાથે અરુણભાઈ શેટ્ટી કે જેઓ સધન ગુજરાત હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ રહી ચૂક્યા છે, ત્યારે આપણે તેમની સાથે વાત કરીશું. शेट्टी जी, आप बताइए कि किस तरह से मतलब आपको इस सरकार के द्वारा होटलों को मालिकों को कुछ पूछा गया या फिर कुछ उसकी सलाह मशवरा सरकार की ओर से किए गए हैं या फिर किस तरह से रात्रि कर्फ्यू लगे, आप किस तरह से अभी तक परेशान हो रहे या फिर अपना पक्ष रखे कि किस तरह से लोगों को जो तकलीफ पड़ रही है? ये जब से मार्च से जब से लॉकडाउन हुआ है जी, हम लोग 3 महीने तो हमारे जितने भी कारीगर थे उनको हमने संभाला, कोई 10, कोई 15, कोई 50, कोई 60. फिर 70 दिन तक हम लोग सोचते बैठे कि भाई ये लॉकडाउन 21 दिन में खुलने वाला है, फिर 15 दिन और, फिर 15 दिन और, 60-70 डेज हम लोग ने उनको जो भी है पाला पोसा. फिर जैसे जब लॉकडाउन खुला तो उन लोग 2-3 महीने तो हमारे वहीं थे, तो उनको भी उनके जो संबंधी या घर पे जाना ही पड़ा. तो सब लोग जाने को निकले तो उनको वापस वो खर्चा हुआ जो भी था, 2000-3000 अलग अलग जगह से, जो भी उड़ीसा से आए थे या यूपी से आए थे. फिर हम लोग ने जून में चालू किया, जून 8 से हम लोग ने चालू किया और जून 8 से अभी तक भी लगभग 5 से 6 महीने हुए और अभी तक हमारा धंधा 20 से 25% सबका चल रहा है. तो आप सोचो उसमें हमारा जो सैलरी है, रेंट बहुत ही बड़ा मार है हमको. 1.5 लाख, 2 लाख, 50 हजार जैसा हर एक रेस्टोरेंट का जो भी रेंट आता है वो तो देना ही देना है. इलेक्ट्रिसिटी, गैस बिल और पगार वो हमारा पक्का फिक्स्ड ही रहता है. जैसे रेस्टोरेंट किसी ने भी खोला उसका कम से कम 10,000, 5,000, 20,000 उसका जो भी जिस तरीके का प्रॉपर्टी है उसको वो एक्सपेंस लग ही जाता है. वेदर वो 500 कमा रहा है, 1000 कमा रहा है या 5,000 कमा रहा है, उसका लॉस या जो एक्सपेंस है वो फिक्स हो जाता है. तो और हमारा जो धंधा है वो तो 8 बजे के बाद ही चालू होता है कि भाई लोग 8 बजे के बाद हमारे वहाँ रेस्टोरेंट में आते हैं खाने के लिए. और क्योंकि 8 बजे वो 8 या 9 बजे वो अपना धंधा, अपना जितने भी वो फैक्ट्रीज वगैरह सब बंद करके वो अपने घर से निकलना चाहता है, तो इन्होंने लॉकडाउन डाल दिया है. और हमारा तो खराब हुआ ही है. हम लोग 8 बजे अगर बंद करना पड़ा हमको, क्योंकि घर कर्फ्यू लगा दिया है, तो हमको वो डर रहता है कि भाई 9 बजे तक हम लोग घर नहीं गए तो पुलिस हमको डंडे मारेंगे या हमसे पूछताछ करेंगे या हमको अरेस्ट करेंगे. तो हम लोग को और हमारे जो जितने भी कारीगर है उन लोग को भी 8 बजे हमको रवाना करना पड़ता है कि भाई वो सेफली पहुंच जाए घर पे, कोई भी प्रॉब्लम उसके साथ हो नहीं. और मैं तो मानता हूं कि भाई आम आदमी अगर कुछ भी वो सुबह से 9 से रात को 9 बजे तक अगर जब वो घर पे जाता है तो कहीं ना कहीं उसको घूमना फिरना है. चलो हमारे रेस्टोरेंट का तो छोड़वा, मैं ये ध्यान देना चाहता हूं गवर्नमेंट को कि अगर मामूली आदमी को सिर्फ काम ही करना है कि सुबह वो 9 बजे उसके फैक्ट्री या उसके ऑफिस पे जाएगा, फिर वापस 9 बजे उसको घर पे बंद कर देना है, हाउस अरेस्ट करना है, ना उसको घूमना ना फिरना. और पुलिस का तो डर इतना रहता है कि कोई निकलता ही नहीं है. और एक बात जो ध्यान पे लाने का जैसा है, हम लोग ने हर एक जगह पे गए तो कोई सुनने के लिए तैयार नहीं है. जब से लॉकडाउन हुआ है हमारा कम से कम हर महीने का हमारा जो होटल और रेस्टोरेंट का जो लॉस है वो 100 करोड़ से 200 करोड़ का हर महीने का है. तो आप सोचिए अगर 10 महीने का अगर आप लॉस गिने, क्योंकि वो कभी भी वापस नहीं आने वाला. जो रूम जो बिका नहीं,
एक एक फॉर एग्जाम्पल अगर 10 रूम का एक होटल है, उसका अगर 1000 रुपया का अगर मामूली सा अगर वो रेंट है, उसका जो टैरिफ है, वो अगर आप गिनेंगे तो कम से कम उसका हो गया वो 3 लाख रुपए महीने का। और वो जो रूम है उसका 10 रूम 20 रूम नहीं होगा, 50 रूम नहीं होगा। अभी अगर उसके वहां 50 लोग आए तो वो सिर्फ 10 ही रूम दे सकता है, उसको बढ़ा नहीं सकता है। तो ये मैं ध्यान देना चाहता हूं लोगों को कि भाई जो रूम और जो रेस्टोरेंट भी, आप अगर कल आए थे मेरे वहां और आपको दिखा कि भाई मेरा रेस्टोरेंट बंद है, तो आप आज आके कल का और आज का तो नहीं खाने वाले। जो दूसरे धंधे में ये पॉइंट नहीं है, अगर उसने 3 महीने से उसने टेक्सटाइल नहीं लिया है या जो अपना कपड़ा या कुछ भी नहीं लिया है, वो कल आके वो या 2 महीने के बाद भी आके वो जितना भी कपड़ा था उसका जो पेंडिंग था वो लेके जाता है। वो वैसा ही हुआ है, जैसे ही लॉकडाउन हुआ टेक्सटाइल वालों का बिक्री हुआ, अच्छा है, हम लोग सोचते थे कि भाई अच्छा ही है, सूरत के लिए अच्छा होने वाला है। बट अभी जब ये वापस जब 9 बजे का लॉकडाउन का जो चक्कर ये कर्फ्यू किया है, तो उसमें क्या हो गया है, पूरा इंडिया में वो बात फैल गया है कि गुजरात में ही बहुत सारा कर्फ्यू, ये कोरोना हो गया है। तो जितने भी हमारे जो भी खरीदार जो नॉर्थ से और साउथ से और सब जगह से आते थे, उनको वो मैसेज चला गया है कि गुजरात में जाना नहीं चाहिए। और इसके वजह से पूरा का पूरा टेक्सटाइल का और सब जितने भी धंधे उनका सब वापस डाउन हो गया है। तो मेरा यही विनती है या मेरा वही गुजारिश है कि प्लीज ये एक पॉइंट, हम जो भी बिजनेसमैन है, फैक्ट्री वाला है, वो हम लोग एम्प्लॉयमेंट देते हैं लोगों को, और हम लोग को ही अगर आपने दबाया, बिजनेस वालों को ही अगर आपने दबाया, तो जो एम्प्लॉयमेंट जो हम लोग इतना मुहैया कराते हैं, तो जो छोटा आदमी है उसको भी असर होने वाला। तो ये एक पॉइंट बहुत सोच के मैं आप गवर्नमेंट के जितने भी लोगों से मैं यही गुजारिश करूंगा, या जो भी ऊपर वाले हैं, कि ये जो भी इन्होंने जिस दिमाग से 9 बजे का कर्फ्यू लगाया है उसको पुनः सोचे और 11 बजे तक या 12 बजे तक का करें, ताकि नॉर्मल आदमी या छोटा आदमी अपना जिंदगी नॉर्मली जिए। कि 10 महीने 11 महीने अनसर्टेनिटी में, डिप्रेशन में उसको कितना सारा ये प्रॉब्लम्स हो रहा है पैसे का, थोड़ा छोटे आदमी का भी सोचिए। और ये बीमारी शायद हमको ये जिंदगी के साथ ही जीना पड़ेगा। અરુણભાઈ, એટલે સામાન્ય માણસને લઈને તમામ જે વર્ગ से खास કરીને हैरान થઈ રહ્યું છે। परंतु आप जिस तरह से स्टेशन के सामने बैठे मान लो कि, तो वहां पे खास करके यात्री की या फिर और लोग बाहर से आ रहे, तो उसको भी रात को समय में जब लोग बाहर से आ रहे, मान लो कि एसटी से आए या फिर ट्रेन से आ रहे, तो कहीं ना कहीं उनको भी खाने पीने के लिए दिक्कत तो हो रही है। लेकिन स्टेशन में और आप खास करके गुजरात सदर्न एसोसिएशन होटल रेस्टोरेंट में बैठे, तो सरकार की ओर से, अपने एसोसिएशन की ओर से क्या किया गया, सरकार की ओर से मांग, या फिर सरकार सुन रही, या फिर क्या कहेंगे आप उसके बारे में? मैं वही बताना चाहता हूँ, मेरे जो होटल रेस्टोरेंट एसोसिएशन के जितने भी मेंबर्स भी हैं और जितने भी आपके जो व्यूअर्स हैं, दर्शक हैं, उनको मैं समझाना चाहता हूँ कि जब से ये जैसे ही ये लॉकडाउन, ये कर्फ्यू का जो मामला 9 बजे का हुआ, हमने पहले ही जाके डॉक्टर जगदीश पटेल से मिले, मेयर साहब से मिले, और हम लोग ने दरखास्त किया उनसे कि प्लीज ये जो चीज है आप डालिए मत, नॉर्मल आदमी का बहुत प्रॉब्लम होने वाला है। और तभी तो सिर्फ 15 दिन थे, जो जितने सारे जो बैंक्वेट्स के और जितने भी ये शादियों के जितने भी हम लोग को पार्टी सब बुक हुए थे, लगभग 1000 जैसा पार्टी सब कैंसिल हो गया। जितने भी लोग बाहर से आने वाले थे उनको भी इन्होंने कैंसिल कर दिया। तो इसमें बहुत सारे हमारे रूम्स के बुकिंग हुए थे, तो वो भी कैंसिल हो गए, और सिर्फ 15 दिन का सवाल था। और इन्होंने 9 बजे का तुरंत ही विदाउट एनी नोटिस इन्होंने जो कर्फ्यू का जो ऐलान कर दिया, उसमें हमारा भारी नुकसान हुआ। जो बुकिंग्स हमने लिए थे वो कैंसिल करने पड़े, जो एडवांस लिए थे हमने वो वापस हमारे कस्टमर और गेस्ट को देने पड़े।
तो हमको ये जब से ये महामारी आया है, हमारा तो जैसे जीना हराम हो गया है। और अभी भी अपने जितने भी गवर्नमेंट के बॉडीज हैं, वो अभी भी मैं समझता हूं अंधेरे में गोली चला रहे हैं। उनको भी पता नहीं है कि भाई इसका इफेक्ट होने वाला है या नहीं होने वाला है, फिर भी लगा रहे हैं क्योंकि कुछ करना है क्या कुछ दिखाना है, मुझे समझ में नहीं आ रहा। तो प्लीज यही, और जो रात्रि का जो यात्री जो आ रहे हैं उनको तो इतना तकलीफ हो रहा है, क्योंकि 9 बजे के बाद अगर वो ट्रेन से उतरा तो उसको अगले दिन सुबह ही 6 बजे या 7 बजे के बाद ही उसको खाना मिलता है। वो पूरे जगह पे ढूंढता रहता है, और ढूंढने में कहीं पे कुछ कचरा, जो भी ये जो अपने जो मिली भगत में जो भी पॉइंट्स चल रहे हैं, उनको फायदा जो भी है उन लोग फायदा ले रहे हैं इसका, और बेकार खाना और घटिया खाना मिलके वो शायद वो बीमार भी गिर रहा होगा। तो हम लोग का यही इच्छा है कि या तो 11 बजे या 12 बजे का ये कर्फ्यू कर दे, और एटलीस्ट पार्सल का तो भी व्यवस्था करे, स्विगी जोमेटो के थ्रू या डिलीवरी के थ्रू। ये भी अगर पार्सल के सुविधा भी अगर हो जाए 12 बजे तक, तो भी जो यात्री और जो भी थोड़ा सहूलियत हो जाएगा। દિનેશભાઈ, ખાસ કરીને આ હોટલ અને રેસ્ટોરન્ટના આપ એક કોંગ્રેસ નેતા છો અને સાથોસાથ સુરત મહાનગરપાલિકામાં આપ એક સારી ભૂમિકા ભજવી રહ્યો, ત્યારે આ જે કરોડોનું નુકસાન થયું છે, અને અથવા તો રાત્રિ કર્ફ્યુ દરમિયાન સામાન્ય હોટલ હોય કે લારી ધારક જે છે તે પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતો હોય છે, અને ખાસ કરીને એનો રાતનો 11-12 વાગ્યા સુધીનો જે ધંધો હોય છે તેના થકી એને પોતાનું મહેનતાણું એટલે પોતાનું પરિવારનું પૂરું કરતો હોય છે। ત્યારે હવે એવા ધંધા ઉપર કરોડોનું આપણે જોવા જઈએ તો વાત કરીએ, બીજા નંબરની વાત કરી છે એસોસિએશનના પ્રમુખ કે ભાઈ એમને મેયર સુધી રજૂઆત કરી, તો કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે પણ હવે મેદાનમાં આવવું જોઈએ છે, કારણ કે લોકોને એક વિશ્વાસ બેસવો પડશે કે કોંગ્રેસ પણ છે, કારણ કે ભાજપ છે ના નેતાઓ હોય કે તે સરકાર તંત્ર એના હિસાબે, અથવા અમુક લોકો તો બોલવા પણ તૈયાર નહીં થાય, ખબર છે પીડાય છે છતાં નહીં બોલે, પણ એક આ કોંગ્રેસની ભૂમિકામાં ક્યાંક ને ક્યાંક મને સુરતમાં પાછળ દેખાતી હોય એવું લાગે છે। કોંગ્રેસ તરફી હવે શું કરી શકાય? જે રાત્રિ કર્ફ્યુ 9 થી 6 ની જે વાત આવી, તો એ હિસાબે સુરતની પરિસ્થિતિ, જે નાના ધંધા રોજગાર વાળા છે, હોટલ એસોસિએશન વાળા છે, જે લારીઓથી પોતાની રોજી રોટી કમાવાવાળા હતા, નોકરિયાત વર્ગ છે, જે રાત્રે 9 વાગ્યા સુધી ટેક્સટાઇલ માર્કેટ હોય તો 10 વાગ્યા સુધી ફિલ્ડમાં હોય છે, જે રોજે રોજનું કરીને ખાવાવાળા લોકો છે, એમની જે મુશ્કેલીઓ હતી, જે દુકાનદારો છે, ખરેખર એ દુકાનદારો પણ જે માર્કેટોમાં બેઠા છે, જે ધંધાથી 1 વર્ષથી લાચાર છે છેલ્લા। રાત્રિ કર્ફ્યુ, જ્યારે દિવસના કોરોનાની વાત હતી ત્યારે બી જે જનતા કર્ફ્યુ લાવ્યા, પછી સદંતર 70 દિવસ લોકડાઉન રહ્યું, લોકો મુશ્કેલીમાં છે। આ તમામ મુશ્કેલીઓની સુરત શહેરની જે ચર્ચાઓ હતી એ અમારા પ્રદેશના નેતા અમિતભાઈ ચાવડા, પરેશભાઈ ધાનાણી સુધી અમે વાત સાચી હકીકત ગ્રાઉન્ડ લેવલની પહોંચાડી છે। અત્યારે પણ હાલમાં જ્યારથી રાત્રિ કર્ફ્યુ લાગ્યો છે ત્યારથી જે મુશ્કેલીઓ પડી છે એ કમિશનર શ્રી BN પાની સાહેબ સુધી વાત પહોંચાડી છે, ધવલભાઈ પટેલ સુધી બી વાત પહોંચાડી છે કે ભાઈ કર્ફ્યુનો ટાઈમ આપણે જે 9 વાગ્યાનો છે એની જગ્યાએ 11 વાગે કે 12 થી 6 થાય તો નાના માણસો પોતાની રોજી રોટી કમાઈ શકે, હોટલ એસોસિએશન હોય તો એ લોકો પણ પોતાનો બિઝનેસ ચલાવી શકે। હવે એમ ગણીએ તો ઘણા લોકો જે રાતના 2-3 કલાકમાં આખા દિવસનું કમાય છે। હું એવું માનું છું 8 થી 11 નો જે ધંધો છે એ ધંધામાં આખા દિવસની કમાણી હોય છે, એવા જ સમયે જો કર્ફ્યુ લાવવામાં આવી તો એનાથી ઘણું મોટું નુકસાન લોકોને છે। આજે હું કહું કે 1 વર્ષથી લોકોને ઘર ચલાવવા પણ મુશ્કેલી છે। કોણ ખરેખર સાચી હકીકત, અમે તો લોકો સુધી પહોંચ્યા છીએ, લોકોના ફોનો પણ અમારી પર આવતા હોય છે કે દિનેશભાઈ આનું આમ કરાવો, તમારી પાર્ટીને તમે કહો, પણ માત્ર ને માત્ર કોંગ્રેસ પાર્ટી કે અન્ય લોકો આ સરકારને કેટલી વખત કીધું છે, પણ સરકાર કેવી છે, પોતાના નિર્ણયમાંથી ક્યારેય હટી નથી। આજે સોમવારની વાત આવી છે કે ભાઈ એમની મીટિંગ બોલાવવાના છે। મને એટલી ખબર છે કે 9 થી 6 નો જે ટાઈમ છે એમાં કોઈ ફેરફાર ઉત્તરાયણ સુધી આવે એવું દેખાતું નથી, કેમ કે 14 જાન્યુઆરી ઉત્તરાયણ છે। ઉત્તરાયણને એ લોકોએ આગળથી જ એલર્ટ કરી દીધા છે કે ઉત્તરાયણનો તહેવાર પણ આ ફેરી મનાવવામાં નહીં આવશે। એટલે ક્યાંક ને ક્યાંક એંધાણો એવા દેખાઈ રહ્યા છે ગુજરાતમાં કે 4 મહાનગરપાલિકાઓ છે એમાં રાત્રિ કર્ફ્યુ ચાલુ ને ચાલુ રાખશે। લોકોનું જે થવાનું એ થાય,
પરંતુ આ કોરોના મહામારીમાં કોરોનાના નામે સરકારે જે નિર્ણયો લીધા છે લોકહિતમાં લીધા છે કે લોકોના અહિતમાં લીધા છે એ ખબર પડતી નથી. લોકો મુશ્કેલીમાં છે એટલી અમને ખબર છે. આગામી દિવસોમાં જો આ નિર્ણય બદલાશે નહીં તો મને એવું લાગે છે લોકો સ્વયંભૂ રાજકીય સિવાયના લોકો પણ સ્વયંભૂ વાંધા ઉઠાવશે આગામી દિવસોમાં, એ મને દેખાઈ રહ્યું છે. ચોક્કસ. એટલે અત્યારે આ તમામ જે સામાન્ય વર્ગની ગરીબ વર્ગની જો વાત કરી પીડા જો જાણીએ ને તો પેલી કહેવત યાદ આવે, દેવળીએ દંડાય છે છોડ મુઠી ઝાડનો અને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. મને નથી સમજાતું કે છાને આવું થાય છે, ફૂલડા ડૂબી જતા ને પથ્થરો કરી જાય છે. શું કહેશો રણભાઈ, ખાસ કરીને આપ છેલ્લા ટર્મમાં આપના કે હવે સરકાર પાસે શું આશા અપેક્ષા કે સામાન્ય હોટલ ધારકોથી મળીને આપણે એસોસિએશનના પ્રમુખ તો હવે પ્રમુખથી અહીંયા રજૂઆત કરી છે, પણ આપ ગુજરાત લેવલે જ્યારે કામ કરતા હોય ત્યારે હાઈ પાવરની જે સોમવારે મીટિંગ મળવાય છે તો આપ દ્વારા કેવો સરકારને અનુરોધ કરેલા છે કે આ 4 મહાનગરોમાં છે જે 9 વાગ્યાની જગ્યાએ થોડી છૂટછાટ આપવામાં આવે તેવું તમામ ઈચ્છી રહે, ત્યારે આપ શું કહેશો? हम लोग का यही दरखास्त है गवर्नमेंट और जितने भी अधिकारी और जो भी गवर्नमेंट एजेंसीज है उनसे हमारा यही गुजारिश है कि अगर ये 9 बजे का 11 बजे और 12 बजे नहीं किया और 24 आवर्स का डिलीवरी सर्विस नहीं किया तो हमारा होटल और रेस्टोरेंट का धंधा और केटरिंग वालों का जो धंधा है वो टोटली बंद हो जाएगा. अभी से ही 50% रेस्टोरेंट्स वैसे भी खुले नहीं है. लॉकडाउन के बाद जितने भी रेंटेड प्रॉपर्टीज थे वो खुले ही नहीं है 50%, और जो भी खुले हैं वो उसमें से भी 30-40% जो जिनका प्रॉपर्टी है वो ही चला रहे कि भाई कल अच्छा होगा, नेक्स्ट अगले महीने अच्छा होगा, वो सोच के वो चला रहा है ताकि एटलीस्ट वो कस्टमर जो उसका जो बेस है वो आता रहे. एटलीस्ट वो नहीं सोचे कि भाई ये सो गया है या इसने धंधा बंद करके कुछ और धंधा करने को चालू कर दिया. मैं यही 100% मैं गारंटी के साथ बोलता हूँ कि अगर ये 15 तारीख जनवरी तक गया तो हमारे पास वो रिसोर्सेज नहीं है हमारे जो इंडस्ट्री के पास कि भाई हम लोग 15 दिन भी टक के रहे. ये हम लोग को फिर कुछ और जो भी हमारे जो जितने भी इसके खिलाफ जो भी करना है वो फिर हमको पगले उठाने पड़ेंगे शायद कि अपने जो गवर्नमेंट को दिखाने के लिए कि भाई हमारा हालत क्या है. तो हमारा यही दरखास्त है कि प्लीज हमारे तरफ थोड़ा तो भी सोचिए और जो मामूली आदमी है उसको एक नॉर्मल लाइफ नॉर्मल जिंदगी जीने का एक कुछ तो सोचिए आप लोग. દિનેશભાઈ, ખાસ કરીને છેલ્લા સંક્ષિપ્તમાં આપ જણાવજો કે લોકોને થોડી તાજી એક આશાઓ છે કે હવે કોંગ્રેસ છે કંઈક ને કંઈક આ મામલે કરે, કારણ કે વેપારીઓ છે તે મેયર સુધી કમિશનર સુધી જતા હોય, કલેક્ટર સુધી રજૂઆત કરી ચૂક્યા હોય, ત્યારે હવે વિપક્ષ તરીકે આપની ભૂમિકા રહે છે, તો આપ આ લોકોની સાથે છેલ્લે સંક્ષિપ્તમાં શું કહેશો? સુરત શહેરના હરેક પ્રશ્નમાં અમે હર હંમેશા સાથે રહ્યા છીએ કોંગ્રેસ પાર્ટી તરીકે, અને અહીંયા સ્થાનિક મારો જન્મ છે સુરત શહેરમાં, એટલે મારી કર્મભૂમિ જન્મભૂમિ જે ગણીએ સુરત શહેર જ છે. સરકારને હું વિનંતી કરવા માંગુ છું, વિનંતી એટલા માટે કરવી પડે છે કે લોકોની મુશ્કેલીઓ ખરેખર જોવી પડે એમ છે. લોકો આજે ધંધામાં કેટલા પરેશાન છે રાતની કર્ફ્યુથી. આજે 1 વર્ષથી લોકોનું જીવવું હરામ થઈ ગયું છે. સાથે સાથે કહેવા માંગુ છું, ગઈકાલની જે ઘટના અમરેલીમાં બની છે, સમૂહ લગ્ન જે 17 સમૂહ લગ્ન હતા એમાં જે સોશિયલ ડિસ્ટન્સના નામે જે સમૂહ લગ્ન બંધ રખાયા, આવું ગુજરાતના નહીં પણ દેશના ઇતિહાસમાં પહેલીવાર બન્યું હશે કે સમૂહ લગ્ન જેવો પ્રોગ્રામ જે બંધ રાખવામાં આવ્યો છે. સરકારે આની સામે બી જોવું જોઈએ કે આવા કાર્યક્રમોમાં ખરેખર સહકાર આપવો જોઈએ. ખરેખર જો ગુનેગાર એ લોકો હતા તો બીજે દિવસે બોલાવીને પણ એમની સામે એફઆઈઆર થઈ શકે એમ નથી. પરંતુ જે રીતનું ગઈકાલનું કામકાજ હતું એવું કોઈ જગ્યાએ ભય બતાવવાનો આખો ગુજરાતમાં કોશિશ કરવી ન જોઈએ. બીજું, માસ્કના નામે જે કરોડો રૂપિયા દંડ ઉઘરાવવામાં આવે છે, સુપ્રીમ કોર્ટે કીધું છે માસ્ક ફરજિયાત પહેરવું જોઈએ, નહીં તો 1000 રૂપિયા દંડ લેવો જોઈએ, પણ સુપ્રીમ કોર્ટે એવું નથી કીધું કે ભાઈ માસ્ક નાકની નીચે થોડુંક પણ આવી ગયું હોય અને એવા લોકો પાસે 1000 રૂપિયા દંડ લેવો જોઈએ. ક્યાંક ને ક્યાંક નિયમો કઈ રીતે ફોલોઅપ લેવા જોઈએ એ ગુજરાત સરકારે નીચે જે લોકો છે એમનું ધ્યાન દોરવું જોઈએ. હું એવું માનું છું નિયમો ફરજિયાત પાળવા જોઈએ, પણ નિયમના નામે કરોડો રૂપિયા દંડ ઉઘરાવો એ સરકારની નીતિ બરાબર નથી લાગતી. એટલે આમાં જે હાઈ પ્રોફાઇલ મીટિંગ છે સોમવારે, એમાં આવા નિર્ણયો પણ લેવા જોઈએ.
અને ગુજરાતના જે લોકો છે ધંધા રોજગાર વગર જે છેલ્લા 4 મહાનગરપાલિકામાં જે હેરાન થઈ રહ્યા છે એમના માટે પણ વિચારવું જોઈએ. નહીતર આગામી દિવસોમાં કોંગ્રેસ તો મેદાનમાં છે અને ડબલ જોરથી આના માટે વેપારીઓ માટે અને જે નાના માણસો જે ધંધા રોજગારથી પીડાઈ રહ્યા છે, જે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી કર્ફ્યુ ગુજરાતમાં છે જે મહાનગરપાલિકાઓમાં, એના માટે આગામી દિવસોમાં કોંગ્રેસ જરૂર લડત લડશે. આ સરકારને ખાસ વિનંતી છે કે તાત્કાલિક આની સામે કોઈ સારો નિર્ણય લેવામાં આવે એવી અમારી માંગ છે. બિલકુલ, એટલે આ બંને મહાનુભાવો દ્વારા જે પ્રકારના અલગ અલગ મંતવ્યો અને સરકારે પણ ક્યાંક ને ક્યાંક તંત્રને પણ આ તમામ લોકોની સામે આવવાની એક અપીલ કરી છે. સાથોસાથ કોંગ્રેસ હવે મેદાને પણ આવવાની રણનીતિ બનાવશે. પરંતુ જે સરકારની આગામી દિવસોમાં એટલે કે ટૂંક જ સમયમાં સોમવારના રોજ જે હાઈ પ્રોફાઇલની જે મીટિંગ મળનારી છે એટલે તેમાં ખ્યાલ આવશે. પરંતુ તેનું કારણ પણ એ ચોક્કસ ત્યારબાદ મીટિંગમાં જ નિર્ણય લેવાઈ શકે છે. એટલે રાત્રિ કર્ફ્યુ હાલ યથાવત છે, પરંતુ હોટલ હોય કે લારી ધારકો કે રાત્રિ દરમિયાન ખાસ કરીને જે ખાણીપીણીના રેસ્ટોરન્ટો હોય, હોટલ હોય, તેઓને અત્યારે જે તેમનો સ્ટાફ હોય છે ખાસ કરીને, અને તેઓ લોકડાઉન કે કર્ફ્યુ જેવામાં તેઓના સ્ટાફને સાચવવો પણ મુશ્કેલ પડી રહી છે. એટલે ધંધા વગરના જાય તો જાય કાં જેવી કફોડી સ્થિતિમાં મૂકે છે. ત્યારે હાલ બંને મહાનુભાવો સાથે ચર્ચા કરી તમામ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. અને ફરીવાર આપણે એક નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને આપશો રજા અને આપ જોતા રહો એબીસી ન્યૂઝ ગુજરાત. ધન્યવાદ.